રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો। ધીમી ધારે સતત શહેરમાં વરસાદ વરસ્યો। પોપટપરાનું ગરનાળું બંધ કરાયું। બંને તરફ બેરિકેડિંગ લગાવવામાં આવ્યા। 89 વોટર લોગિંગ પોઈન્ટમાં ગરનાળું રેડ ઝોનમાં છે। જેસીબી પાણીના નિકાલ માટે પણ મૂકવામાં આવ્યું છે। રાજકોટ શહેરની ટ્રાફિક પોલીસ પણ બંને તરફ તૈનાત કરવામાં આવી છે। રાજકોટ શહેરમાં શુક્રવારે સાંજના 6 વાગ્યાથી અવિરત વરસાદ છે તે શરૂ જોવા મળી રહ્યો છે। અત્યારે પણ ઝરમર વરસાદ છે તે જોવા મળી રહ્યો છે અને રાત્રિના 9 વાગ્યાથી લઈને અત્યાર સુધી જો વાત કરવામાં આવે તો અંદાજિત 2 ઇંચ જેટલો વરસાદ છે તે ખાબક્યો છે ને જોઈ શકાય છે કે અત્યારે રાજકોટ શહેરનું પોપટપરાનું જે નાળું છે તેને હાલ અત્યારે અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યું છે। પાણીનો નિકાલ થાય તે માટે અહીંયા જેસીબી સહિતની વ્યવસ્થા છે તે પણ ગોઠવી દેવામાં આવી છે। સાથોસાથ વાત કરવામાં આવે તો બેરિકેડિંગ લખાવી દેવામાં આવી છે। બંને તરફ બેરિકેડિંગ લખાવી દેવામાં આવે છે કારણ કે લોકો છે તે અવરજવર ન કરે ને સાથોસાથ અહીંયા રાજકોટ શહેરની ટ્રાફિક પોલીસ છે તે પણ જોવા મળી રહી છે। રાજકોટ શહેરનું પોપટપરાનું નાળાની જો વાત કરવામાં આવે તો આ વખતે કુલ 89 જેટલા વોટર લોગિંગ પોઈન્ટ છે તે આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા હતા અને તેમાંથી રેડ ઝોનની અંદર જો કોઈ સ્થળને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યું હોય તો તે પોપટપરાનું નાલું હતું। હું કેમેરામેનને પણ વિનંતી કરીશ કે તે આ દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરે। ચોક્કસથી એક તરફથી પોલીસ પણ જોવા મળી રહી છે, બીજી તરફથી વાત કરવામાં આવે તો રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ તેમજ કર્મચારીઓ છે તે પણ હાલ અત્યારે સ્થળ ઉપર જોવા મળી રહ્યા છે। સાવચેતીના ભાગરૂપે રાજકોટ શહેરનું આ જે પોપટપરાનું જે નાલું છે તે હાલ અત્યારે બંધ કરી દેવામાં આવ્યું છે। તો બીજી તરફ વાત કરવામાં આવે તો હજુ પણ અવિરત ઝરમર વરસાદ છે તે રાજકોટ શહેરમાં વરસી રહ્યો છે।